હાલો આજે આપણે મેથીની ભાજી બનાવીશું। મેથીની ભાજી સરસ કટિંગ કરી નાખી છે વીણીને। તો આપણે પાણીમાં ધોઈ નાખી છે બરાબરની સરસ। આપણે એને કોરી કરી નાખીશું જારીમાં। અને આપણે હવે મેથીની ભાજી બનાવીશું। 2 પાવડા તેલ નાખીશું। આપણે એમાં જીરાનો વઘાર કરીશું। જીરું આપણે ગરમ થઈ ગયું છે તો આપણે એમાં લસણ કટિંગ કરીને નાખીશું। આપણે એમાં હિંગ નાખીશું। આપણે હવે ભાજી નાખીશું। આપણે એમાં હળદર પાવડર નાખીશું। ધાણા જીરું નાખીશું। આપણે એમાં થોડુંક મીઠું નાખીશું। આપણે ધીમો ગેસ કરી નાખીશું થોડોક। આપણે એને સાતરવા દેવાની છે સરસ। નાખીશું ચણાનો લોટ નાખીશું, એને સરસ હલાવીશું। 2 ચમચી ચણાનો લોટ લીધો છે। આપણે હવે નીચે ઉતારી લઈશું। વઘાર કરવા માટે આપણે 1.5 પાવડું તેલ નાખીશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે। જીરું નાખીશું। આપણે લીલા મરચાં નાખીશું। થોડી કમથી હિંગ નાખીશું। એમાં લાલ મરચાં નાખીશું 2। આપણે ડુંગળીને 1 ડુંગળી કટિંગ કરી છે તો એ ડુંગળી નાખીશું। આપણે એમાં 1 ટમેટું નાખીશું। હળદર નાખીશું। ધાણા જીરું નાખીશું। એમાં મરચું નાખીશું લાલ। આપણે સરસ એને હલાવી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીશું। આપણે એમાં ભાજીને ઉમેરીશું। આપણે સરસ હલાવી લઈશું। આપણે મસાલો મિક્સ થઈ ગયો છે એકદમ સરસ। તો આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું। આપણે ભાજીને જોઈ લઈશું। સરસ આપણી ભાજી તૈયાર છે। હજી આપણે થોડી વાર રહેવા દઈશું। ચણાનો લોટ કાચો ન રહે અને સ્વાદિષ્ટ બને। આપણી ભાજી સરસ તૈયાર છે। એકદમ મસ્ત બની ગઈ ભાજી। બાજરીના રોટલા હારે, ભાખરી હારે કે રોટલી હારે, પરાઠા હારે ખાવાની તો બહુ મજા આવે। હાલો મેથીની ભાજી ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।